નમસ્કાર નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી અને અત્યારે એક કરજણમાંથી ઘટના બની છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે. કરજણમાં આદિવાસી યુવક ઉપર એક આદિવાસી યુવક સાથે મારપીટની ઘટના બની છે અને આક્ષેપ લાગ્યા છે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ ઉપર. ભોગ બનનાર આદિવાસી યુવક આપણી સાથે જોડાયા છે નટવરભાઈ. નટવરભાઈ, સ્વાગત છે આપનું નિર્ભય ન્યૂઝમાં. હા. નટવરભાઈ, પહેલા તો આ ઘટના શું છે એ જણાવશો. શું ઘટના બની હતી? શા માટે તમને માર મારવામાં આવ્યો? હવે એમાં એવું થયું કે અમે એમ ગાડી ચલાવું છું એમની, અને હમ. હું એમની ગાડી લઈને કાલે જંબુસર ખાલી કરીને રિટર્ન થયો. અને પછી અમને બધા અહીંયા આગળ એમના ઓફિસ પર બોલાવ્યા અને કે આ ફોટા કોના છે? તમે કીધું મારી ગાડીના છે. એટલું બોલતા એમને મારવાનું ચાલુ, પણ એના લીધે તમે મારો છો એના ચણે એમને માર કર્યો. અચ્છા, પણ નટવરભાઈ, હવે આ ડીઝલ ચોરીની જે વાત થઈ છે તો એ શું આખી વાત છે? કેમ હવે ડીઝલ એમાં એવું કે ચોરીનું કહ્યું તમને? ગાડી હવે તો ઊભી રહી ગઈ, તે વંછરા કરીને ગામ છે ચોરબુજની હા, આગળ. એટલે હા. એમને એવો આક્ષેપ કર્યો કે તમે ડીઝલ ચોર્યું, એ રીતના મારવા માંડ્યા અમને. પણ એ તમારી ઉપર શું કામ એવા આક્ષેપ કરે? એટલે ગાડી મારી ત્યાં તો ફોટો કોઈ નાખેલો હતો, એટલે મેં જે ચલવું છું ને એ ગાડી હતી ત્યાં. હમ. હમ. અમે ત્યાં હોટલ પર ઉભેલા હતા. અચ્છા, એટલે નટવરભાઈ, તમે કેટલા સમયથી ત્યાં કામ કરો છો ઋષિભાઈને ત્યાં? એક વર્ષથી. 1 વર્ષથી. તો હમ. પહેલા ક્યારેય આવું બન્યું છે કે ક્યારેક કોઈક આરોપ મૂકીને તમારી પર હાથ ઉપાડવામાં આવ્યો હોય, એવું ક્યારેય ના, અગાઉ એવો તો ઘટના નહીં, બની પણ છે? ખાલી એવો આક્ષેપ કર્યો હતો કે તમે પગાર વધારવા બધા ડ્રાઈવરોને ચડાવ્યા કરો છો, એટલે તમને વધારે મારી છે. એટલા જયદત્ત બાપુ એવું બોલ્યા તમને કાલે. અચ્છા, આ કેટલા કેટલા લોકો હતા? એ જ્યારે આ ઘટના બની, જ્યારે તમારી સાથે આ હિંસા થઈ, કેટલા લોકો હતા? એ 5 હતા, અને એમનો ઓફિસનો સ્ટાફ બીજો જે એમની ત્યાં જોબ કરતા હોય તે. હમ. અને અચ્છા, ગેટ અને બહારથી તમે, બંધ કરી દીધો હતો. હા, એટલે જ્યારે તમે આવ્યા ઓફિસમાં, એના પછી હા. શું થયું? એટલે તમને કઈ પૂછપરછ કરી હશે. ના, પૂછપરછ એટલે ખાલી આજ કર્યું કે આ હા, ગાડીનો ફોટો કોનો છે? તો કે મેં હા. કીધું મારી ગાડીનો ફોટો છે. તો કે હમ. ડીઝલ ગાડીમાં કહું ના. તો કે તારી ગાડીનો ફોટો કેમ તઈથી આવ્યો? એવી રીતે મારવા માંડ્યા પછી. અચ્છા, પણ કેમ? એટલે ડીઝલની વાત એટલે તમારી ગાડી, કેમ કે તમે ગાડી ચલાવો છો ત્યાં આગળ, અને હા. આવી ડીઝલ વાળી વાત નીકળે ક્યાંથી? એ તો અમને ખબર નથી ને, એ તો ડાયરેક્ટ ફોટો જ બતાવ્યો અમને. હા. તેમાં અમે જ છે ને, ગાડી તો ખાલી ઉભેલી છે ને, ઉભેલી ગાડીનો ફોટો બતાવીને મારવા માંડ્યા. અચ્છા, નટવરભાઈ, તમને શું લાગે છે? ક્યાંક એવી અદાવતની કઈ વાત છે આમાં? કંઈક તમારી પર ખાર રાખવામાં આવ્યો હોય એવું કંઈક લાગી રહ્યું છે? એ તો એવી તો કઈ ખ્યાલ ના આવે મને, પણ મને માર્યા કાલે બરાબર. બસ આ જ બાબત હતી. બીજું તો કઈ બનાવ ના, ગાડી અમે રેગ્યુલર ચલવ્યા કરીએ છીએ એમના ત્યાં. કેટલા લોકો, એટલે તમે અને બીજા કોણ કામ કરે છે એમની બીજા સાથે, એક તમારી સાથે? ડ્રાઈવરો તો બધા બહુ હતા, પણ મારી સાથે એક બીજો ડ્રાઈવર હતો, એ હા, ગિરીશ વસાવ કરીને છે, કોણા ગામનો છે. હા. એને મારી સાથે સાથે માર્યો. અચ્છા, હવે પેલા ભૂતકાળમાં કઈ એવું બની ગયેલું છે કે કંઈક બદલો વાળવા માટે કર્યું હોય તમારી સાથે, બદલો લેવા કોઈ વાતનો? ના, એવું તો કોઈ મેટર જ નથી ને. આ તો આ કયા કારણોસર માર્યા તે જ ખબર નહીં પડતી ખાલી, બસ. આ જ મતલબ કાલે વાત થઈ કે આ ગાડી કોની ઊભી છે? મારી છે. મેં ઉભો તો ત્યાં આગળ, કે તમે ડીઝલ ચોરતા હતા? ના, એવું કઈ નથી, કે ફોટો છે. આ ફોટામાં તો ખાલી ગાડી ઉભેલી બતાવી અમને, પછી મારવાનું ચાલુ કરી દીધું. કેવી રીતે માર માર્યા? ક્યાં સુધી માર માર્યું તમને? એક દોઢ 2 કલાક સુધી માર્યો છે મને, ઊંધા પગે લટકાવીને માર્યો છે. અને તમને હોસ્પિટલ કોણ લઈ ગયું પછી? એ તો હું તો ઘરે આવ્યો હતો સાંજે 7:30, ઘરેથી 108 દ્વારા હું ઉમરલા આવ્યો. ઉમરલાથી 108 માં મને સિવિલ હોસ્પિટલ રાજપીપળા શિફ્ટ કર્યો. અચ્છા, હવે તમે આટલા સમયથી નોકરી કરો છો ત્યાં, અને હમ. જો આ રીતનું વર્તન જે છે એ અત્યારે પહેલી જ ઘટના છે એમ તમે કહો છો, અને પહેલા કંઈક પગાર વધારાની કોઈ વાત હતી, કંઈક તમને ચડાવવાની પણ વાત હવે કરી કે તમે ડ્રાઈવરને ચડાવો, તો એટલે એ શું વાત હા, હતી? એ એટલે એમાં હતું કે યુનિયન બનાવવું હતું અમારે ત્યાં આગળ, ડ્રાઈવર હમ. યુનિયન. તેમાં ચલો હું વાત કરું છું તો એમને એવું લાગે કે આ વધારે પડતા ડ્રાઈવરોને ઉશ્કેરે છે એમ. અચ્છા, કેટલા હમ. કુલ ડ્રાઈવરો છે? એમની ત્યાં તો ઘણા બધા ડ્રાઈવર છે. અને એ બધાનું તમે યુનિયન બનાવવાના હતા? યુનિયન બન્યું હતું, અમારે ગુજરાતી ડ્રાઈવરનું બનાવ્યું હતું. હા. એમાં એનો આ જરાક રોષ રાખ્યો મારા પર.
અચ્છા. અને એટલે પગાર કે માં શું મુશ્કેલી છે? એટલે પગાર ઓછો આપે છે તમને? શું સમસ્યા છે? એટલે પગારમાં એટલે વધારો કરવા સારું માંગ કરતો હતો અમે એમ હા. કે 12,000 પગાર આપતા તમને, હમ. એટલે અમે પગાર વધારો કરવા માટે માંગ કરી ત્યાં. તો તમે પહેલા શાંતિથી રજૂઆત કરી હશે, તો તમે એ હા વખતે એટલે તમને એ તો વધારો ના બધા કરી આપ્યો? બધા સંયુક્ત ડ્રાઈવર થઈને જ વાત કરેલી કે મેં એકલા નહીં કરી કે હા, ભાઈ આપણે થોડો પગાર વધારવાનું કહીએ આમ. હા. એટલે એકબીજા સાથે આ રીતના વાત થઈ હશે, અંદર ઓફિસમાં વાત પહોંચી ગઈ હશે, અમે કરીએ ખાલી આ ડ્રાઈવર ગ્રુપની જ વાત થઈ ત્યાં તો. એટલે એવું કહેવાય નટવરભાઈ કે આ યુનિયન વાળી વાત માટે તમને માર હા માર્યો એનો છે, એવું રોષ રાખી કહેવાય? નહીં માર્યો હોય મને તો કઈ ખ્યાલ ના આવ્યો એમાં. ખાલી કાલે મને ડીઝલનું બહાનું બનાવ્યું કારણ કે બીજું તો હું વાત કરે મળો. હમ. તમને માર મારતી વખતે કાંઈ બોલતા હતા કે કેમ ચડાવે છે બધાને, કાંઈ ઉશ્કેરણી કરે છે, એવું હા કાંઈ એવું એવું તો બોલીને બોલતા તો હતા? મારતા હતા, એવું બોલીને તો મારતા હા. હતા. શું બોલતા હતા તમને? આમ કે તમે ડ્રાઈવરને બધા ઉશ્કેરો છો એમ, પગાર હમ, વધારવા તમારે યુનિયન બનાવવું છે ને. હમ. પછી તમે ફરિયાદ કરી આ બાબતે? કોને ફરિયાદ કરી? ફરિયાદ યાર મેં તો હોશમાં જ નતો, એટલો માર્યો તો મને તો પેલા બાઇક પર બે મિત્ર નદી સુધી મૂકી ગયા હતા, મારા છોકરાને ઘરેથી બોલાવ્યો, ઉચકીને નાવડીમાં લઈ ગયા અને ઘરે લાવ્યો, ઉચકીને 108 બોલાવીને મને દાખલ કરી દીધું. મને ખ્યાલ જ નહીં કશું, મનમાં જ નતો હું. એટલે ત્યાં ઓફિસમાં તમે કેટલો સમય રહ્યા પછી? સંધ્યાકાળ દિવસ ઉડી ગયો હતો, સંધ્યાકાળ થઈ ગયો હતો. ત્યાર પછી હું ઓફિસની એમ મતલબ એમાં પડી રહ્યા હતા, એમ તો ગ્રાઉન્ડમાં એમના હા, માર મારેલું ઊભું નતું થવાતું. પણ એ લોકો હા. બધા ઓફિસમાં હતા ને, તો ધીરે ધીરે બહાર નીકળી ગયો હરતો હરતો મેં. અને ત્યાં તમારી સાથે જ તમારા મિત્રોએ તમને ઘરે પહોંચાડ્યા પછી? ના એ તઈના સ્ટાફના તઈના જ માણસો હતા, પણ જરા મિત્ર તો હારી એટલે મને ફટાક લઈને મૂકી ગયા. હમ. અચ્છા. તમે આગળ આમાં અક્ષયભાઈને જાણ કરવાના પ્રયત્નો કર્યા? ધારાસભ્ય છે અક્ષયભાઈ પટેલ, એમને? ના બેન, કારણ કે એટ હું આજે હા, થોડો હોશમાં જ આજે આવ્યો છું સવારમાં. હા. એટલે અગાઉ આવી યુનિયન વાળી વાત તો થઈ હોય, ના તમને ના કદાચ એમની ટોક્યા સાથે હોય, તો તમે વાત કરી કે કેમ આવી રીતના વર્તન કરે છે? કોઈ ફરિયાદ ના એવી આગળ કરી હતી? કોઈ નહીં. કોઈ નહીં, આ તો આ મારતા મારતા કાલે યાદ કરીને મારતા હતા એમ. હમ. તમારા પરિવારમાં કોઈને ધમકી આપી હોય એવું કંઈ, પરિવારને કંઈ હેરાન કર્યા હોય એવું કંઈ ખરું, નટવરભાઈ? ના મેં મારું તો ગામ આ નદી કિનારે ઝઘડિયા તાલુકામાં રહું છું મેં. હા. ઝઘડિયા તાલુકાનું કયું ગામ છે તમારું? ઇન્દોર, મારું ગામ ઇન્દોર. ઇન્દોર ગામ છે. હમ. પછી આગળ તમારે કોને, નેતાઓને કોઈને જાણ કરી? ત્યાંના તંત્રને જાણ કરી? અધિકારીઓને, પોલીસને? પોલીસને જાણ કરી છે બેન. અચ્છા. હમ. હા, તો તમે શું કહ્યું? બસ આ જે પોલીસે તમને તમને શું કીધું, કહ્યું? પોલીસ હજુ આવી જ નથી મારી પાસે. અચ્છા. હમ. તો આમ આદમી પાર્ટીમાં રજૂઆત કરી? ચૈતર વસાવાને વાત કરી તમે? હા. અને તમારા સમાજમાં કોઈને વાત કરી તમે? હા. હા, એટલે શું હા વાતચીત થઈ છે એ જરા જણાવો ને. કોની સાથે મેમ? તમારે ચૈતરભાઈ સાથે શું વાતચીત થઈ છે? એમની સાથે વાત નહીં, સંદીપભાઈ સાથે વાત થઈ છે. અચ્છા, શું વાતચીત થઈ? સંદીપભાઈ શું કહ્યું તમને? સંદીપભાઈને આ ડિટેલ આપી છે હમણાં મેં, કે આ રીતના મારી સાથે થયું, જે તમને મેં કીધું હમ, એ. હમ. અચ્છા, સમાજના બીજા કોઈ લોકો સાથે વાત કરી? સમાજના અગ્રણીઓ, આદિવાસી હા હા સમાજના ત્યાં છે, હા વાત કરી. ઝઘડિયાના જે લોકો, હા, એ બધાની સાથે વાત કરી તમે? કરજણના ભાઈ ઘનશ્યામભાઈ સાથે વાત કરી. હમ. હા, એટલે એ લોકોએ શું કહ્યું આગળ? પછી આગળ રજૂઆત કરવાના છે? હા. અચ્છા. તમારી શું માંગણી છે? તમે સજા થાય એ લોકોને એવું ઈચ્છો છો? હા. એટલે એટલે ઋષિભાઈનું જે એક તમારી સાથે આ પ્રકારનું વર્તન છે, તો હમ. નટવરભાઈ તમને આમ કારણ શું લાગે છે કે કેમ તમને અને ગિરીશભાઈને જ, કેમ કે બહુ બધા ડ્રાઈવરો કામ કરે છે, તો ખાલી હા તમને જ કેમ ટાર્ગેટ કર્યા? મેં તમને કીધું તો ખરું કે મને કદાચ આ યુનિયન વાળા પેલો રોષ રાખીને કદાચ બીજી કઈ હા. બાબતમાં ફસાઈને ગમે તે ગુનેગાર બનાવવો હતો એમ.
અચ્છા. તો હમ હવે શું કરશું? કેમ કે હવે જ્યારે આવી આ ઘટના બની છે, પોલીસ હમ પાસે તમારી શું માંગણી છે કે કેવી રીતે સજા થાય? શું કાર્યવાહી કરવામાં આવે? જે કાયદામાં આવતું એ રીતના થવું જોઈએ એમની સાથે, જે મારી સાથે આ અન્યાય ખોટો થયો છે એનો હમ. ન્યાયની માંગણી કરું છું મેં, કે મારી સાથે બહુ ખોટી રીતના કર્યો છે, મને બહુ માર્યો છે વધારે. હમ. અચ્છા. તમારા પરિવારમાં જ્યારે વાત કરી તો પછી એ લોકો શું કહી રહ્યા છે, પરિવારના લોકો? હવે મારા માટે લડત આપવાની ઈચ્છા કરે છે વધારે મને. અચ્છા. કોણ છે તમારા પરિવારમાં નટવરભાઈ? મારા પરિવારમાં તો મારી મમ્મી, મારી બેન છે, મારી વાઈફ છે, મારી છોકરી છોકરો છે, પપ્પા છે. હમ. અચ્છા, ત્યાંના નેતાઓ કોઈ તમારા ઘરે આવ્યા? કોઈ ભાજપના કોઈ, જેમ કે હવે અક્ષયભાઈને જાણતો થઈ હશે ને નટવરભાઈ? અક્ષયભાઈ હા, ધારાસભ્ય પણ છે, અક્ષયભાઈ પટેલ. મારી પાસે કોઈ નેતા આવ્યા નથી ભાજપના કોઈ પણ. તો એટલે નટવરભાઈ પણ હવે આવું વર્તન કર્યું હોય દીકરાએ, તો પિતાને જાણ ના થાય એવું તો બને જ નહીં. તમને શું લાગે છે, એ તો એમને ખબર તો હશે? એમને તો ખબર હશે જ ને. તો એ લોકો કોઈ મળવા આવ્યા નહીં તમને? કોઈ મુલાકાત હોસ્પિટલમાં કરી છે ભાજપના કોઈ નેતાઓએ? કોઈએ નહીં. તો ખાલી આમ આદમી પાર્ટીના નેતાઓ જ આવ્યા છે તમારી મદદ કરવા માટે? હા, અને ઘનશ્યામભાઈ અર્જનથી ઘનશ્યામભાઈ. આવ્યા છે. હમ હા. અચ્છા. ઠીક છે. નટવરભાઈ, તમે અમારી સાથે જોડાયા, જે રીતે તમે આખી ઘટના જે બની છે એનું તમે વર્ણન કર્યું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને અમે પણ આશા રાખીએ છીએ કે તમને ચોક્કસ ઝડપી ન્યાય મળે આ ઘટનામાં. નટવરભાઈ, હા આભાર તમારો હા જોડાવા બદલ નિર્ભય ન્યૂઝ સાથે. તો આ હતા આપણી સાથે નટવરભાઈ વસાવા, કે જેમની સાથે આ ઘટના બની છે, અને જે રીતે આ સતત સમાચાર છે એમાં નવી વિગતો અમને પણ મળી રહી છે, તો સતત આપને પણ અપડેટ્સ આપતા રહીશું. પરંતુ હાલ નટવરભાઈ જે છે એમની એક જ માંગણી છે કે તેમની સાથે જે થયું છે એ ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય, અને તેમને જ ન્યાય મળે. કે કોઈ યુનિયન બનાવવાની એમની માંગણી હતી, પગાર વધારાની કોઈ માંગ હતી, પરંતુ તેની ક્યાંક અદાવત રાખીને ઋષિ પટેલ અને તેમના સાગરીતો દ્વારા મારવામાં આવ્યો, એવો આક્ષેપ હવે નટવરભાઈએ કર્યો છે. ત્યારે એ જોવાનું રહેશે કે હવે પોલીસ આ ઘટનામાં શું કાર્યવાહી કરે છે. નિર્ભય ન્યૂઝ સાથે આ જ પ્રકારની ખબરો માટે જોડાતા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.